પછી રક્ષિત આ નાની ઢીંગલી શું છે? આ શું છે નાનું ઢીંગલું? બહુ મસ્ત છે ભાઈ. એની આંખ બંધ થાય શું કરે? અને મારા ભાઈને કંઈક બતાવું છે. બતાવો. ઓહો, આ તો કેવો ખટારો છે. શું છે? એક કાર છે, ડાયનોસોર બની શકે અને કાર પાછું ડાયનાસોર બની જાય. વાહ, બહુ મસ્ત. હા, મને કશું બતાવું છે. બતાવો. મેં મારા મમ્મીને ગણપતિ બનાવ્યું. ગણપતિ દાદા બનાવ્યા છે ભાઈ. શેના બનાવ્યા છે? માટીના છે? ના, ક્લેના. કાકા. હા, એટલે માટી છે. બહુ સરસ ભાઈ. ગણપતિ દાદા બનાવ્યા. હા, મને કશું બતાવું છે. હા, પણ વિડિયો ચાલુ કરજો તો જ બતાય. હા, અરે ઓહો, આ ટ્રક, આ બધી ગાડી. આવો તો ટ્રક મેં રસ્તા ઉપર જ જોયો. આવો રસ્તા ઉપર જોયો જ કોઈ ટ્રક? મેં જોઈ ઓ મસ્ત. આ મને ગમ્યું. તમે બહુ સરસ બનાવ્યું. હા, આ શું છે ભાઈ? મસ્ત. એ શું છે? ગાડી છે? મસ્ત છે. એક પીળા રંગની છે અને એક લાલ રંગની છે. ગાડી છે કે વીગો છે? કેવી મસ્ત ગાડી. કાકા બહુ મસ્ત બનાવ્યું તમે. આ ચોકલેટ છે? ગાડીમાં બહુ મસ્ત. એટલે એની અંદર શું છે? ચોકલેટ છે કે નહીં? ખોટી ચોકલેટ છે કે સાચી ચોકલેટ છે? કાકા હું કશું બતાવી શકે? હા, બહુ મસ્ત બનાવ્યું. ચોકલેટ બહુ સરસ બનાવી. હા, બોલો. ચલો બતાવો. ઝલક બેન બતાવો. એક પછી એક. પેલા એક ઝલક. હા, બોલો બતાવો. હા, મેં સ્ટીકર્સ બનાવ્યા હોગા. અરે વાહ. આપણે બનાવ્યું સ્ટીકર? હા. અરે વાહ. તો તમારે નોટ ઉપર ચોટાડજો તમે. આ તો મેઘધનુષ બનાવ્યું છે. રેનબો જેવું બનાવ્યું છે ને કઈક. બહુ સરસ સ્ટીકર બનાવ્યું. મસ્ત બનાવ્યું ભાઈ સ્ટીકર તમે. અને આ શું બનાવ્યું છે ભાઈ? પતંગિયા બનાવ્યા છે. આટલા બધા પતંગ. એકારે જાજા બધા પતંગિયા જોયા છે તમે લોકો? કેવા રંગબેરંગી છે પતંગિયા. જુઓ કેટલા રંગના પતંગિયા છે. બહુ સરસ. મસ્ત બનાવ્યું. કુણાલભાઈ તમે શું બતાવતા હતા પાછું? બહુ મસ્ત છે હો ભાઈ. લાલ અને પીળું. ઓ ઈ ગોળ ગોળ ફરે છે. અરે વાહ, બહુ મસ્ત છે. અરે એવું બનાવ્યું છે. બહુ સરસ. કડી જેવું છે ઉપર. બહુ સરસ. બિલાડી બનાવી છે. જો પ્રિયાંશી બેન એક કાગળની બિલાડી બનાવી છે. જો વાહ. બચકું ભરી જાય. હમણાં ખાઈ જશે એવી બનાવી. એમાં તો વસ્તુ મૂકી શકાય. કાગળના રમકડા બનાવવાની બહુ મજા આવે ભાઈ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે બીજો કોઈ કઈ બનાવ્યું છે? હા, બતાવો પ્રિયાંશભાઈ બતાવો. મસી કાકા હા, મને કશું બતાવું છે. બતાવો. હું ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેન ઓફ ધ મેચ. આટલું બધું સારું ક્રિકેટ રમો છો તમે? હા. વાહ. તો બેટિંગ કરી કે બોલિંગ? બોલિંગમાં 2 વિકેટ લીધા, બેટિંગમાં એક 4 માર્યું. ઓહો વાહ. મેડલ કામ રહો સાચવી રાખો. નો પાછો મેડલ ખોવાઈ ન જવો જોઈએ. તમે મોટા થાવ ત્યારે કામ આવે. ભાઈ પપ્પાનો દિવસ હતો ને ત્યારે આવું બનાવ્યું પ્રિયાંશી બેન. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે કે અથવા બતાવવું છે કઈ? બતાવો આબિરભાઈ બતાવો. હા શું છે? હા, ઈ બતાવો. લાવો. આમાં તો ઉડીને ઉપર જાય એવું લાગે છે કઈક. હા, એવું જ છે.
એની અંદર બેસીને ઉપર ઉડી શકીએ એવું તમે જોયું છે? સરખું બતાવો, જો કેમેરા આગળ લઈ જાઓ, કેમેરા આગળ રાખો કે એવું જો આની અંદર છે ને ટોપલી હોય ને એની અંદર બેસી શકાય અને ફૂગો છે ને ઉપર ઉડે ને તો આપણે ઉપર ઉડી શકીએ. એવો ફૂગો કોઈ જોયો છે તમે? હા મેં જોયો છે. આટલા માણસ બેસી શકે હોય ઈ મેં ફુગામાં. જોયો છે. હા એમાં તો કેવા ઊંચે ઉડી શકીએ આપણે. હા મને હજી કશુંક બતાવું છે. બતાવો બતાવો. મેં મધર્સ ડે પર આ એમને ગિફ્ટ કર્યું હતું મમ્મીને. અરે વાહ, આ શું છે ભાઈ? મારી મમ્મીનો હેપી બર્થડે સેલિબ્રેટ થયો ઓગસ્ટમાં. વાહ, બહુ સરસ ભાઈ, બહુ મસ્ત બનાવ્યું હો તમે. તો હવે તો તમારે બહારથી રમકડા લેવાની જરૂર જ નહીં, ઘરે જ રમકડા બધા બની જાય. સારું કહેવાય. હા અને આ ગાર્ડન શું બનાવ્યું છે? આ શું છે? જીવડું છે? આહા વાહ, આ તો ઓલી મારિયન કેફર આવે ને લાલ રંગનું જીવડું. હા બહુ સરસ છે ઈ. મધર્સ ડે માં બનાવ્યું. વાહ, કાગળનું પાછું બનાવ્યું, બહુ સુંદર, ખૂબ સરસ. હજી કશું બતાવવાનું હે? બતાવો બતાવો. બતાવો. કોણ બાકી છે હવે? વાહ, આ શું છે? અર્પિતાબેન શું બનાવે છે? બતાવે છે. અનિતાબેન આ શું? અરે વાહ, આ તો કાગળનું બનાવ્યું છે? શેનું બનાવ્યું છે? તમે ચિત્ર દોર્યું છે? સ્ક્વિશી બનાવ્યો. સ્ક્વિશી ઈ શું હોય વળી? એ દબાવી શકાય? અરે વાહ, મસ્ત છે હો ઈ. એમાં પાછું ઉપર તમે દોર્યું પણ છે. અને આ મિતેશભાઈ શું બતાવે છે? શું છે ઈ? એ શું છે? વાહ, આ તો ટોપલી જેવું કઈક લાગે છે હો. ઘર છે કે શું છે ઈ? બોલો બોલો, શું છે? બહુ મસ્ત બનાવ્યું છો ભાઈ. અને આ દીકપાલસિંહ, તમને તો મેડલ મળ્યો લાગે છે ભાઈ. કઈક રમવા ગયા તા કે કઈ જીત્યા છો? હું દોડ્યો તો 1 કિલોમીટર. 1 કિલોમીટર દોડ્યા હતા તમે? વાહ. અને તમારી દોડ પાકી લાગે છે. તો બહુ ફાસ્ટ દોડી શકતા લાગો છો. આપણે બહુ પછી થાકી ગયા હતા. એ તો મજા આવે ને, પણ દોડવા તો મળ્યું. હા બહુ સારું ભાઈ. અને આ શું રોબોટ બનાવ્યો છે ભાઈ? ના, મને તો એક શું છે? કસ્ટમ એક્શન ફિગર બનાવ્યો છે. આ શેનાથી બનાવ્યું છે? કાર્ડબોર્ડ થી પાછું હાથ હલે એવું બનાવ્યું છે? હા. થોડુંક તો લેગો વાપર્યું છે ને વચ્ચે, કે નથી વાપર્યું? થોડું લેગો હા, ને તો હલે કઈ રીતે ભાઈ? આ બહુ મસ્ત બનાવ્યું. લેગો યુઝ કર. હા બહુ સરસ બનાવ્યું છે ભાઈ તમે. બહુ સરસ, ખૂબ સરસ. હવે આપણો છે ને સમય થયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો માં ઓમ અસ્તોમા સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય
अमृतं गमय ओम शांति ॐ शान्तिः शांति शान्तिः शांति शान्तिः ओम सहना भवतु ॐ सहनावतु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहै तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 खूब सरस હવે આજે હું છે ને તમને એક બહુ મસ્ત મજાની વાર્તા કહેવાનો છું તમે લોકોએ માછલી ઘર જોયું છે માછલી ઘર કાચની પેટી હોય ને એની અંદર માછલીઓ રાખે એવું જોયેલું છે કોઈએ કાચની પેટી હોય ને એની અંદર માછલી રાખે એની અંદર પાણી હોય અને એ લોકો ખાય શું કોણે જોયું છે કોને ખબર છે ખાય શું માછલી શું ખાય માછલી નાના નાના દાણા આવે એના તો જો આપણા ઘરમાં માછલી ઘર હોય ને નાનકડું એને માછલી ઘર કહેવાય અને અંગ્રેજી ભાષામાં છે ને એક્વેરિયમ કહેવાય તો તમે છે ને એવું માછલી ઘર જો હોય ને ઘરમાં તો એની અંદર છે ને માછલી કેવા રંગની હોય કોને ખબર છે કલરફુલ કલરફુલ ઓરેન્જ એટલે કેવો રંગ વળી ઓરેન્જ એટલે કેવો કલર એટલે કે રંગ કેવો રંગ હોય માછલીનો કેસરી રંગ હોય પછી બીજો કેવો રંગની માછલી ગુલાબી ગુલાબી રંગની માછલી પણ હોઈ શકે લાલ રંગની પણ હોઈ શકે બ્લુ એટલે પીળું બ્લુ એટલે કેવો વાદળી ભૂરો ભૂરો અથવા તો વાદળી રંગ હા વાદળ જેવા રંગની પણ હોય એટલે વાદળી રંગ કહેવાય અને ભૂરા રંગની પણ માછલી હોય પછી ગ્રીન ગ્રીન એટલે કેવો વળી રંગ ગ્રીન એટલે શું લીલો હા લીલા રંગનું ઘાસ કેવા રંગનું હોય તો કે લીલા રંગનું હોય હા તો લીલા રંગની પણ માછલી હોય ભાઈ અને બ્લેક અને બ્લેક એટલે કે કાળી કાળી માછલી પણ હોય તો હા અને તમને ખબર છે ઘણી વાર છે ને માછલી છે ને અનેક પ્રકારની હોય અમુક માછલી છે ને એ બીજી માછલીને પણ ખાઈ શકે એ ખબર તમને મોટી માછલી હોય ને અમુક ધારો કે વેલ શાર્ક ને એવી હા એવી બધી માછલી હોય ને એ બીજી માછલીને પણ ખાઈ જાય ખબર છે તમને હા અને અમુક માછલીઓ છે ને દાણા ખાય અમુક માછલીઓ છે ને નદીની નીચે કે સમુદ્રના તળિયું હોય ને ત્યાં છે ને નાનું નાનું ઘાસ ઉગે એને પણ ખાઈ જાય એવી માછલી હોય અનેક પ્રકારની માછલી હોય અને માછલી છે ને ઘણી માછલી છે ને ગુસ્સા વાળી હોય ઘણી માછલી છે ને શાંત હોય તો માછલીઓ છે ને અલગ અલગ પ્રકારની હોય તો તમને ખબર છે કે પાણી ક્યાં હોય પાણી શેમાં શેમાં હોય નદી હોય પછી દરિયો હોય શું હોય કૂવો હોય જો નદી પછી દરિયો પછી કૂવો પછી શું હોય પાણી ક્યાં ક્યાં હોય મને કહેશો મછલી ઘર માછલી ઘરમાં હોય નદીમાં હોય તળાવમાં હોય હા તો તળાવમાં પણ માછલી હોય પાણી હોય તો પાણી છે ને અલગ અલગ સરોવર હોય તળાવ હોય પછી કુવામાં પાણી હોય નદીમાં હોય પછી સમુદ્રમાં પાણી હોય તો એકવાર છે ને એક તળાવ હતું શું હતું તળાવ હતું મોટું તળાવ હતું અને એ તળાવમાં છે ને
કેટલી બધી માછલી હતી. એમાં છે ને 3 માછલી છે ને એકબીજાની બેનપણી હતી. 3 માછલી હતી. અને એ 3 માછલી છે ને એમાં એક માછલી હતી ને એ કેવી હતી ખબર છે? એને તો એને સમય આવે ને ત્યારે કામ કરી લે પોતાનું. એને જ્યારે પોતાનો ટાઈમ થાય ને, એનો સમય થાય ને ત્યારે એનું કામ તરત પતાવી લે એવી માછલી હતી. એનો સ્વભાવ એવો હતો. એક માછલી એવી હતી ને કે એની માથે જો એવું લાગે ને કે હવે મુશ્કેલી પડવાની છે તો એ કામ કરે એવી માછલી હતી. અને એનું નામ હતું દર્શી. અને એક માછલી એવી હતી ને, ત્રીજી માછલી હતી ને જે બેનપણી હતી ને એની, ઈ કેવી હતી ખબર છે? આળસુ. કેવી હતી? આળસુ. એની માથે કામ આવે ને તો એને એમ થાય કે નથી કરવું, કાલે કરી લેશું. શું કે? કાલે કરી લેશું. તો એકવાર શું થયું ખબર છે? એ તળાવમાં સાંજે છે ને માછીમારો આવ્યા. માછીમાર કોને કહેવાય ખબર છે તમને? માછલી પકડવા વાળા આવે. માછલી શેનાથી પકડે ખબર છે તમને કોઈને? એક જાળી. હા, જાળી રાખે. મોટી જાળી હોય. આપણે નેટ કહેવાય ને અંગ્રેજી ભાષામાં, એવી જાળી હોય, મોટી જાળી હોય. તો એ છે ને આમ જોરથી આમ ઘા કરે. શું કરે? આખી જાળી આમ નાખે. અને એવી નાખે ને જાળી તો આખા આ મોટું છે ને ભાગ હોય ને એમાં જાળી આવી જાય. એની અંદર શું નાખે ખબર છે? દાણા નાખે. એટલે બધી માછલી બિચારી ખાવા આવે ને તો એ જાળમાં ફસાઈ જાય. શું થાય? ફસાઈ જાય અથવા તો સલવાઈ જાય. તો અને પછી માછીમાર શું કરે? એને પાણીમાંથી બહાર કાઢે અને પછી એને બહાર જઈને વેચી દે. એવું કરે. તો માછલી પાણીની બહાર આવે તો શું થાય? માછલી કઈ જીવી શકે નહીં, મરી જાય ને બિચારી. તો હવે આ 3 માછલી હતી. એક માછલી કેવી હતી કે જે તરત બધું કામ કરી લે અને ઝડપથી પોતાનું કામ પૂરું કરે. બીજી માછલી એવી હતી એની ઉપર મુશ્કેલી આવે ને તો જ કામ પૂરું કરે. અને ત્રીજી માછલી તો આળસુ, સાવ આળસુ. કે એમ કે આજનું કામ કાલે કરે ને કાલનું કામ પરમ દિવસે કરે. તો એવી માછલી હતી. તો પછી શું થયું ખબર છે? માછીમારો છે ને આવ્યા. અને માછીમારોએ શું વાત કરી ખબર છે? ઈ કે આ તળાવ છે ને એમાં છે ને એક મોટું કાણું પાડી દઈએ આપણે, અને તળાવનું પાણી છે ને અહીંથી બધું નીકળી જાય અને તો આપણે માછલી પકડી શકીએ. બીજો માછીમાર કે એની કરતા આપણે એક કામ કરીએ, કાલે છે ને મોટી જાળ લઈને સવારે આવશું અને આ તળાવમાંથી છે ને માછલીઓ છે ને એને આપણે પકડશું. હવે આ વાત કરતા હતા ને, જોરથી બોલતા હતા, તો 3 માછલી હતી ને, 3 બેનપણી એકબીજાની મિત્ર હતી. તો એને સાંભળી લીધું. તો માછલીઓ કે ઓહો, હવે કાલે તો છે ને આ તળાવમાં માછીમાર આવવાના છે. હવે તળાવની બાજુમાં જ છે ને નાનકડું બીજું તળાવ હતું. એની વચ્ચે છે ને પાળી હતી. શું હતું? પાળી હતી, એક દિવાલ હતી. વચ્ચે છે ને એક ભાગ હતો અને બાજુમાં બીજું તળાવ હતું. તો સૌથી હોશિયાર માછલી હતી ને તે જ માછલી જે પોતાનું કામ છે ને સમય પહેલા કરી લે એવી. એને છે ને ખબર પડી ને તો એને તો એની બંને મિત્રો હતી ને, જે બંને માછલીઓ, એને શું કીધું ખબર છે? ઈ કે તમારે જો અહીંયા રહેવું હોય તો રહ્યો. કાલે છે ને સવારે માછીમાર આવવાના છે અને અહીંયા જાળ નાખશે ને આપણને પકડે એ પહેલા મને તો એવું લાગે છે કે આપણે અહીંયા રહેવાય નહીં. જે દેશમાં સલામતી ન હોય, જે દેશમાં આપણો જીવ જોખમમાં આવી શકે, જે દેશમાં કદાચ કોઈક આપણને મારી શકે એવું હોય, એ દેશમાં ન રહેવું જોઈએ. જ્યાં સારો દેશ હોય, જ્યાં સમૃદ્ધિ હોય, જ્યાં પૈસા હોય, જ્યાં સલામતી હોય, જ્યાં કોઈ ગુંડા ન હોય, કોઈ આપણને મારી શકે નહીં, એવી જગ્યાએ આપણે રહેવું જોઈએ. એટલે કે હું તો આ તળાવ મૂકીને જાઉં છું એમ કરી અને માછલી છે ને દોડી આમ તરતી છે ને કૂદકો માર્યો અને કૂદકો મારી અને તળાવની આ બાજુ પડી ગઈ. તમે ડોલ્ફિન ને કૂદતા જોઈ છે કોઈએ? ડોલ્ફિન ને માછલીઓ છે ને આમ પાણીમાંથી આવીને આમ કૂદી શકે એવું જોયું છે કોઈએ? માછલી છે ને બહુ ઝડપથી તરી શકે અને પછી જો કોકા રૂહીબેને મોકલ્યું ને, જો એવું છે ને માછલીનું, જો એવી રીતે કૂદે. જો રૂહીબેન મોકલે ને, જો આવી રીતે કૂદી અને બીજે જતી રહે.
તો એવી રીતે ઈ માછલી છે ને તરતી તરતી આવી અને કૂદી અને બીજા તળાવમાં જતી રહી. હવે બીજી માછલી હતી ને એની મિત્ર, જેની ઉપર સંકટ પડે ને ત્યારે ઈ કામ કરે. ઈ કે હજી તો કાલે આવવાના છે ને માછીમારો, આપણે તો કાલે જયારે આવશે ને ત્યારે આનો ઉપાય શોધી લેશું. ઈ કે અત્યારથી શું કામ જવું જોઈએ? એમ કરીને ઈ તો તરવા માંડી અને રાત્રે સુઈ ગયા બે જણા. હવે બીજે દિવસ સવાર થઈ ને તો માછીમાર તો આવ્યા. માછીમાર આવ્યા ને તો ઓલી જે બીજી માછલી હતી ને જે સમય આવે ત્યારે કામ કરવા વાળી, એને તો છે ને ખબર પડી કે માછીમાર આવ્યા છે ભાઈ. તો માછીમારે શું કર્યું, તો ઈ છે ને દોડતી દોડતી છે ને ખૂણામાં જતી રહી, સાવ તળાવની નજીક, પાળ નજીક જતી રહી. અને ઓલી આળસુ માછલી હતી ને ઈ કે કાંઈ નહીં કરે, ઈ કે તો શું કામ બીવો છો, ઈ કે અહીંયા રે ને, ઈ કે આપણે મજા કરીએ, અહીંયા કેવા દાણા આપશે હમણાં જો ખાસું, ઈ કે આ લોકો કઈ મારશે નહીં ભલે કેતા. એમ કરીને આળસુ માછલી તો બેસી રહી. તો શું થયું ખબર છે? માછીમારે છે ને ઝાડ નાખી પાણીમાં. શું નાખ્યું? ઝાડ નાખી. ઝાડ નાખીને ભાઈ તો ઓલી જે ખૂણામાં હતી ને માછલી એ પણ ફસાઈ ગઈ, સલવાઈ ગઈ. અને જે આળસુ માછલી હતી ને ત્યાં જ ઉભી રહી હતી ને એ પણ સલવાઈ ગઈ. પણ જે બીજી માછલી હતી ને એને શું ઉપાય કર્યો ખબર છે? એને એવું કર્યું કે ઝાડ હતી ને એના ખૂણામાં છે ને સલવાઈ ગઈ હતી ને તો એને ઝાડમાં સરખી નહોતી ફસાણી. એને શું કર્યું ખબર? ઝાડને મોઢામાં પકડી લીધી અને જાણે પોતે ફસાણી હોય ને એવું નાટક કરવા માંડી. શું કરવા માંડી? નાટક કરવા માંડી. ફસાણી નહોતી. પછી માછીમારે તો અને જે ઓલી આળસુ માછલી હતી તો ફસાઈ ગઈ હતી બરોબરની. તો પછી શું કર્યું ખબર છે? માછીમારે છે ને ઝાડ બહાર કાઢી. હવે ઝાડ બહાર કાઢે પાણીમાં તો માછલીને શું થાય? બહુ દુખે અને માછલી છે ને તડફડવા માંડે. શું કરે? આમ થાય, તડફડે. શું કહેવાય? તડફડે. માછલીને બહુ કષ્ટ પડે, માછલીને બહુ દુઃખ પડે, માછલીને છે ને બહુ પીડા થાય. અને માછલી છે ને એકદમ વ્યગ્ર થઈ જાય, માછલી છે ને એકદમ વ્યાકુળ થઈ જાય, માછલીને છે ને ક્યાંય ગમે નહીં, માછલી છે ને બહુ એને દુખે. એટલે માછલી છે ને તડફડવા માંડે. તો માછલી છે ને બહુ તડફડવા માંડી. એટલી તડફડવા માંડી ને તો પણ જે ઓલી નાટક કરતી હતી માછલી એ તો જાણે મરી ગઈ ને એવું નાટક કરવા માંડી, મોઢામાં પકડી રાખી. પછી ઓલા માછીમારે ઝાડ આમ કરીને તો એને છે ને કૂદકો મારીને બાજુના તળાવમાં પડી ગઈ. એટલે એ બચી ગઈ. અને જે આળસુ માછલી હતી ને ભાઈ, આળસુ માછલી એ તો સાચે મરી ગઈ. તો આ ત્રણ માછલીની આપણે વાત સાંભળી. તો આમાં કઈ માછલી સૌથી હોશિયાર કહેવાય? પેલા કામ કરતી વાળી. હા, પેલા સૌથી જતી રહી ઈ માછલી સૌથી કેવી કહેવાય? હોશિયાર કહેવાય. અને સૌથી ચતુર કહેવાય. અને બીજી માછલી કેવી કહેવાય? પછી બીજી બે વધી એમાંથી કઈ વધારે સારી કહેવાય? જે એ જાડીને મુંહમાં પકડી રાખી હતી ઈ. હા, જેને જાળીને છે ને મોઢામાં પકડી રાખી હતી અને નાટક કરતી હતી એ પછીના બીજા નંબરની હોશિયાર કહેવાય. અને સૌથી જે આળસુ હતી ને જે પકડાઈ ગઈ ઈ માછલી કેવી કહેવાય? આળસુ કહેવાય, આળસુ માછલી. અને આળસુ માછલીનો શું થયું? નાશ થયો ભાઈ. આળસુ માછલી કેવી થઈ ગઈ? હેરાન થઈ. તો એવું આપણે કઈ કરી શકીએ કે આપણે બહુ સારા બની શકીએ? આપણે શું કરવું જોઈએ? ભણવું જોઈએ. આપણે કેવી માછલી જેવા બનવું જોઈએ ભાઈ? સૌથી પહેલા કામ કરી દે. હા, તો આપણી ઉપર કેવા કામ આવે ભાઈ? આપણે કેવા કામ આવે આપણી ઉપર? જેમાં તમને કરવું પડે. હા, આપણે તો નિશાળમાંથી આપણને જે ગૃહ કાર્ય આપે છે એ આપણે સમયસર કરી લઈએ એ સારું કહેવાય કે આગલા દિવસે કરીએ એ સારું કહેવાય અથવા તો રાત્રે કરીએ એ સારું કહેવાય? હા, એ વાત સાચી. તો જ્યારે આપણને ગૃહ કાર્ય મળે, આપણને ઘરકામ મળે અને જ્યારે આપણને જાણવાનું મળે ત્યારે શીખી લે એ કેવા કહેવાય? સૌથી સારા કહેવાય.
પછી ઘણા છોકરાઓ તો શું કરે ખબર છે, કાલે લેશન દેખાડવાનું હોય તો આગલી રાત્રે કરવા માંડે. તો ઈ સારું કહેવાય? ઈ બીજી માછલી જેવા કહેવાય. અને ઘણા બાળકો તો લેશન જ ન કરે, એવા તોફાની છોકરા. તમે તો બધા બહુ ડાયા છો, પણ ઘણા બાળકો એવા પણ હોય ને, તમારે સ્કૂલમાં એવા કોઈક હશે જ ને કે સાવ આળસુ હોય, કાંઈ કરતા જ ન હોય, એવા હશે ને કોઈ? મારામાં બહુ બધા છે. મારામાં પણ બહુ જ બધા. હે ને? તો હવે એવા છોકરાઓ શું કહેવાય? આળસુ કહેવાય. હવે એ પોતાનું ઘરકામ જ ન કરે, છેલ્લા દિવસે કરે, પછી પરીક્ષા હોય એના આગલા દિવસે વાંચવા બેસે અને પછી રડતા રડતા વાંચે, એ મને કાંઈ આવડતું નથી, મને જલ્દી શીખવાડો. તો એ કાંઈ સારું કહેવાય નહીં. અગાઉથી જે કામ કરે ને એને કોઈ દિવસ મુશ્કેલી પડે નહીં. તો આપણે ઈ 3 માછલીની વાત, તમને આ વાર્તામાં મજા આવી? હા, મજા આવી? હા, બહુ મજા આવી. હજી એક મસ્ત વાર્તા કહું. હજી એક મસ્ત વાર્તા કહું. તમે લોકોએ છે ને ભાઈ સાપ જોયો છે? સાપ? હા, મેં નકલી સાપ જોયો છે. નકલી સાપ જોયો છે એમ? વાહ. જોયેલું છે. એકચ્યુઅલ સાપ ભી બડી સાપ જોઈ કાકા. સાપ અમુક ઝેરી હોય અને અમુક સાપ બિનઝેરી હોય. હા, બોલો બોલો. કાકા, મેં એક સાપ હાથમાં લીધો તો. સાચો સાપ હાથમાં લીધો તો? તમને ડર નતો લાગ્યો? હાથમાં લીધેલો. સારું કહેવાય ને ભાઈ. કાકા, હા, મેં સાપ બર્ગર ઝૂમાં જોયો હતો અને બીજા બહુ બધા પ્રાણી. હા, ઝૂમાં હોય એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં તો છે ને બહુ બધા પ્રાણી હોય, એમાં સાપ પણ હોઈ શકે. પણ અજાણી જગ્યાએ સાપ આપણે જોઈએ તો એને અડાય નહીં, આપણે દૂર જતું રહેવાય. પણ અમુક સાપ કારણ કે ઝેરી પણ હોઈ શકે. તો અને સાપનો છે ને દુશ્મન કોણ હોય? સાપનો શત્રુ કોણ હોય? સાપ તમને ખબર છે કોઈને? મંગૂસ. નોળિયો. મંગૂસ. હા, એટલે કે નોળિયો. નોળિયો છે ને એ સાપનો છે ને શત્રુ હોય, દુશ્મન હોય, એનો રીપુ હોય. તો એ એક છે ને નોળિયાની વાર્તા છે. હવે નોળિયો છે ને, નોળિયો કોઈ જોયો છે? નોળિયો? અને નોળિયો છે ને ભાઈ, એના છે ને દાંત બહુ તીક્ષ્ણ હોય. કેવા હોય? તીક્ષ્ણ હોય, અણીદાર હોય. દાંત ઈ કોઈને બચકું ભરે ને તો આખું ઓલું કરી નાખે, લોહી કાઢી નાખે, એવો નોળિયો હોય. અને નોળિયો છે ને બહુ ચપળ પ્રાણી છે. સાપ એને કરડવા જાય ને એ પેલા તો નોળિયો એને બચકું ભરી જાય, એવો હોય. ઠેકડો મારી શકે. તો એકવાર શું થયું ખબર છે? એકવાર એક ગામમાં છે ને એક ઘર હતું, એક બેન રહેતા હતા. અને એના ઘર આગળ છે ને એક નાનકડું નોળિયાનું બચ્ચું હતું, નાનું નાનું બચ્ચું હતું. હવે એ બચ્ચું હતું ને, એની મમ્મી હતી ને એ કઈક છે ને ઉપરથી પડીને તો એ મરી ગઈ. તો નોળિયાનું બચ્ચું તો એકલું હતું, એને મમ્મી નતા નહીં. તો એ બેને શું કર્યું ખબર છે? એ બેનને એમ થયું કેવું બચ્ચું મસ્ત છે, નાનું નાનું બચ્ચું તો કેવું સરસ લાગે. આપણે ધારો કે સિંહનું બચ્ચું સરસ લાગે, પછી નાનું નાનું બિલાડીનું બચ્ચું મસ્ત લાગે, પછી ખિસકોલીનું બચ્ચું બહુ સરસ લાગે. હા, અમારા ફાઇનાન્સમાં બિલાડી બહુ છે. હા, તો બિલાડીનું બચ્ચું કેવું સુંદર લાગે. તો એક છે ને નોળિયાનું નાનું નાનું બચ્ચું હતું. તો ઈ બચ્ચુને છે ને ઈ બેને છે ને પકડી લીધું, એને પોતાની પાસે લઈ લીધું. અને ઈ બેન કે હું આને સાચવીશ. તો ઈ બેને છે ને શું કર્યું ખબર છે? ઈ નોળિયાના બચ્ચાને છે ને થોડું થોડું દૂધ પીવડાવ્યું. પછી છે ને રોજ એને પાણી પાય, પછી થોડું થોડું નાની નાની રોટલીને જમાડે ને એવું કરે. પછી ઈ બેનને છે ને નાનું નાનું બાબુ આવ્યું. ઈ બેનને નાનું બાળક આવ્યું. એ બે બાળક હતું ને નાનું નાનું, ઈ તો ઘોડિયામાં સૂતું. પણ આ નોળિયો છે ને ભાઈ, ઈ તો નોળિયાનું બચ્ચું હતું ને ધીમે ધીમે મોટું થવા માંડ્યું. નોળિયો મોટો થઈ જાય તો એના દાંત કેવા હોય ભાઈ? બચકું ભરી જાય એવા હોય ને. તો હવે ઈ બેન છે ને એને એવું ચિંતા થવા માંડી કે આ નોળિયો છે ને મોટો થશે અને પછી મારો દીકરો છે જે નાનો ઘોડિયામાં સૂતો છે, નાનું નાનું બાવ, એને કોઈ દિવસ બચકું ભરી જશે તો શું થશે? એટલે બેનને છે ને રોજ ડર લાગતો કે આ નોળિયો છે ને આમ બધું મારું પાળીતું છે, મારી સાથે બહુ સરસ રમે છે, પણ કદાચ કોઈક દિવસ મસ્તીમાં મારા દીકરાને એને બચકું ભરી જાય તો કેવું ખરાબ થશે, એવું એને બીક લાગતી. એટલે એ બેન છે ને કોઈ દિવસ બહાર જ ન જાય. એ છે ને ધ્યાન રાખ્યો કે આ નોળિયો બચકું ન ભરી જાય ભાઈ, ધ્યાન રાખવું પડશે.
તો એક વાર શું થયું ખબર છે? અચાનક એ બેનને છે ને એનો દીકરો છે ને નાનો નાનો ઘોડિયામાં સૂતો હતો અને એને બહાર જવાનું થયું. એ બહાર જવાનું થયું ને એને એમ થયું કે નોળિયો છે ને મારા દીકરાને કઈ નુકસાન ન કરે તો સારું છે. પણ એ બેન તો બહાર ગયા. ત્યાં શું થયું ખબર છે? એ નાનું છોકરું ઘોડિયામાં સૂતું હતું ને તો ત્યાં એક મોટો સાપ આવ્યો. કેવો? બહુ મોટો ઝેરી સાપ આવ્યો. હવે નોળિયો સાપને જોવે તો શું કરે? નોળિયો સાપને ખાઈ જાય. સાપને જોવે નોળિયો તો શું કરે? એને ખાઈ જાય. એની સાથે ઝઘડો કરે, એની સાથે યુદ્ધ કરે અને એને પછી મારે, સાપને મારે. અને ઘણી વાર તો પછી નોળિયાએ તો છે ને નોળિયાએ જોયું કે આ સાપ છે ને આ નાનો દીકરો સૂતો છે ને ઘોડિયામાં એને મારવા આવે છે. એટલે નોળિયાને આવ્યો ગુસ્સો. નોળિયાએ શું કર્યું ખબર છે? નોળિયાએ છે ને દોડી અને સાપની સાથે છે ને એકદમ ભીષુમ ભીષુમ ફાઇટિંગ એટલે કે યુદ્ધ ચાલુ કર્યું ભાઈ. અને બંને જણા એકદમ ઝઘડવા માંડ્યા. પણ સાપ અને નોળિયો ઝઘડે ને ત્યારે મોટા ભાગે કોણ જીતે? નોળિયો જીતે. તો ભાઈ છે ને એવા મારામારી થઈ ને તો છેલ્લે છે ને નોળિયાએ તને સાપને એટલા બચકા ભરી લીધા ને કે સાપ આખો લોહી લુહાણ થઈ ગયો. સાપ મરી ગયો. અને નોળિયાનું મોઢું હતું ને ભાઈ એમાં આખું લોહી લોહી થઈ ગયું. શું થઈ ગયું? લોહી લોહી. અને ઘોડિયું હતું ને એની પાસે જ મરેલો સાપ હતો તો સાપનું લોહી પડ્યું હતું ત્યાં. તો અચાનક શું થયું ખબર છે? ઓલા બેન છે ને બહાર ગયા હતા ને એને દરવાજો ખોલ્યો. દૂર હતા તો દૂરથી દરવાજો ખોલ્યો ને તો ત્યાં સામો નોળિયો દોડતો દોડતો આવ્યો ને એને નોળિયાને જોયો ને તો નોળિયાના મોઢા ઉપર શું હતું? લોહી લોહી હતું. અને આગે જોયું ને ઘોડિયા આગળ તો ત્યાંય તે લોહી લોહી હતું. ત્યાં સાપ દેખાણો નહીં. તો એ બેનને શું થયું ખબર છે? કે આ નોળિયાએ શું થયું હશે? તમને શું લાગે? નોળિયાને ના બચાવ્યો. હા, ઈ બેનને એમ થયું કે આ નોળિયાએ છે ને મારા દીકરાને માર્યો છે. તો એ બેનને છે ને એટલો બધો ગુસ્સો આવ્યો ને એ બેને છે ને એક પથ્થર લીધો અને જોરથી નોળિયા ઉપર માર્યો ને તો નોળિયાની પૂંછડી હતી ને ભાઈ ઈ કપાઈ ગઈ. પછી અને નોળિયો તો ભાગી ગયો, ઝાડ ઉપર ચડી ગયો. તો પછી બેન છે ને નજીક ગયા ઘોડિયાની. ઘોડિયાની નજીક ગયા ને જેવા ત્યાં જોયું ને તો ત્યાં શું હતું? એક મરેલો સાપ પડ્યો હતો અને એનો દીકરો હતો ને જે ઈ તો શાંતિથી સૂતો હતો. એને કઈ થયું નહોતું. તો હવે આ થયું એમાં ઓલા બેને શું ભૂલ કરી? નોળિયાની એ પૂંછ કાપી દીધી. હા, પણ ઈ શું કામ? ઈ ભૂલ કેવી રીતે? જાણ્યા વગર કે જોયા વગર નજીક નોળિયાને મારી દીધું. હા, જાણ્યા અને જોયા વિના પહેલું કામ શું કર્યું? નોળિયાને માર્યું. તો ઈ સારું કહેવાય કે ખરાબ? બહુ ખરાબ. તો એને ગુસ્સો કર્યો એ ખરાબ કર્યો? બહુ ખરાબ કર્યો. તો ગુસ્સો કરતા પહેલા શું કરવું જોઈતું હતું ઈ બેને? વિચારવું જોઈએ. હા, શું વિચારવું જોઈએ? શું કરવું જોઈતું હતું ઈ બેને? વિચારવું જોઈતું. હા, એને વિચારવું જોઈતું. સાચું, પહેલા તપાસ કરી લેવી જોઈએ કે સાચે કોનો વાંક છે, પછી ઝઘડો કરાય કે પછી કઈક સજા દેવાય. પણ આમ નામ જાણ્યા વિના કોઈ દિવસ કઈ ગુસ્સો કરાય નહીં. એટલે એ બેનને બહુ પસ્તાવો થયો. શું થયું? પસ્તાવો થયો અથવા તો પશ્ચાતાપ થયો. શું થયો? પશ્ચાતાપ. બોલો, પશ્ચાતાપ. તો એને પશ્ચાતાપ થયો એટલે શું થયું? પસ્તાવો થયો. શું થયું? પસ્તાવો થયો. એને એમ થયું અરે મારથી કેવી ભૂલ થઈ, મેં તો જોયા વિના હાય હાય મેં તો જોયા વિના કેવો આ સારો નોળિયો છે ને મારા દીકરાને બચાવ્યો તો પણ મેં એને માર્યો, એની પૂંછડી કપાઈ ગઈ. પછી એટલે એને બહુ પશ્ચાતાપ થયો, પસ્તાવો થયો. એટલે બેને નક્કી કર્યું કે હવેથી છે ને હું કોઈ દિવસ છે ને જાણ્યા વિના કોઈ દિવસ ક્રોધ કરીશ નહીં, કોઈને જાણ્યા વિના નુકસાન કરીશ નહીં. અને ક્રોધ કરતા પહેલા હંમેશા વિચારીશ. તો કોઈનું ખરાબ કરતા પહેલા શું કરવું જોઈએ? 5 વાર વિચારવું જોઈએ. કોઈનું ખરાબ કરતા પહેલા શું કરવું જોઈએ? 5 વાર વિચારવું જોઈએ.
અને કોઈનું સારું તો તરત જ કરી દેવું જોઈએ. સારું કરવામાં કઈ વિચારવું જોઈએ નહીં. કોઈકને તમારે સારું કરવું હોય, કોઈકને કઈક મદદ કરવી હોય તો તરત કરી દો, પણ ખરાબ કરતા પહેલા તો બહુ ધ્યાન રાખવું પડે. એટલે ઈ બેનને પશ્ચાતાપ થયો. હં મહર્ષિ કાકા જેવી રીતે રાવણે કર્યું હતું. એટલે જો ખરાબ કાર્ય કરો તો તમને પશ્ચાતાપ થાય, પસ્તાવો થાય. તો આપણને પશ્ચાતાપ થાય એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. તો તમને આ વાર્તામાં મજા આવી? હા, બહુ મજા આવી. બહુ મજા આવી ને ભાઈ? તો હવે આપણે બહુ સરસ. તો હવે આપણે છે ને થોડુંક છે ને લખી લઈએ. પહેલા તમે લખવાનું લઈ લ્યો. ચાલો હું તમને મારી સ્ક્રીન શેર કરું છું. ચાલો પછી તો આપણે કોની વાર્તા કરી? પેલા સાપ અને નોળિયાની. તો પેલા લખો સાપ. સાપ સાપ સાપ. સા અને પ. લખાઈ ગયું. લખાઈ ગયું. તો પેલા સ કરવાનો. લખાઈ ગયું. સ ની બાજુમાં એક લાકડી અને પ કરી દેવાનો છે. સાપ. પછી આપણે ગયા વખતે છે ને અળ કર્યો હતો. તો અળ કેમ થાય? જો આમ કરી અને અળ કહેવાય. આવું 5 વાર લખો પાછા. અળ 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 અળ. બરોબર? અળ થાય. તો અળ હોય એની ઉપર આમ ધોધ કરી દો તો ળી થાય. તો હવે આપણને કોઈને નોળીઓ લખતા આવડશે? ન પેલા ન કરવાનો. ન પછી એની બાજુમાં એક લાકડી એટલે ના, ને ઉપર પણ એક લાકડી એટલે નો. ઓળીયો. હળ કરવાનો. નોળીયો. નોળી. આય. નોળીયો. નોળિયો. નોળિયો. એને સંસ્કૃત ભાષામાં છે ને નકુલ કહેવાય. અને નકુલ એટલે કે નોળિયો છે ને એ બહુ સારું પ્રાણી કહેવાય. નોળિયો જેને દેખાય ને તો ઘણા લોકો એમ માને કે બહુ સારા સંકેત થયા, બહુ સારું થયું એમ. મહર્ષિ કાકા, મારા કાકાનું નામ સ્પૃહાબેન શું કહો છો? એટલે જે અમે લોકો આ લખ્યું ને એનો મતલબ થાય મારા કાકાનો. અરે વાહ. નકુલ નામ બહુ 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 પ્રખ્યાત છે. આપણે પાંડવોની વાર્તા કરશું ને એમાં તમને નકુલ નું કહીશ. પછી કોઈને ગાય લખતા આવડશે? ગાય. 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 લખાઈ ગયું. પછી કોઈને યાદ લખતા આવડશે? યાદ. યા અને દ. લખાઈ ગયું. લખાઈ ગયું. ખૂબ સરસ. લખાઈ ગયું. લખાઈ ગયું. યાદ. લખાઈ ગયું. ખૂબ સરસ. હવે આજે આપણે છે ને એક નવો અક્ષર શીખવાનો છે. તો તમે આ ય કર્યો છે ને, ય એમાંથી એક છે ને એક મસ્ત થશે. એક થ બનશે. થાય લખવું હોય ને તો પેલા થ કરવો હોય તો પેલા મીંડું કરવાનું. જોજો અહીંયા જોજો. પછી આમ કરવાનું. પછી ય હોય ને ય જેવો ય કરી દેવાનો. આને કહેવાય થ. લખો થ. લખવાનું હવે થ. આ છે ને આખું પાનું ભરી દો. થ. થ એવું લખો. થ. 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 થ.
થ લખતા જાઓ એકદમ જાજી બધી વાર લખો થ થ આખું પાનું ભરી જો થ બોલતા જજો ભાઈ પાછા બોલતા જજો ઘણા છોકરા લખતા નથી પાછા ઘણા છોકરા બોલતા નથી થ પછી આપણે એમ કહીએ કે મને કઈક થાય છે તો થાય કોઈને થાય લખતા આવડશે થાય 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 છે આપણે થાય છે એવું લખીએ થાય છે થાય છે આપણે એમ કે તને શું થાય છે એમ કહીએ ને થાય છે થાય બરોબર પછી પથ્થરો પથ્થરો હોય કે નહીં પથ્થર જોયો છે ને તમે પથ્થરો લખો પથ્થરો પથ્થરો લખાઈ ગયું પથ્થરો લખો લખો લખાઈ પથ્થરો તો કોઈ તમે સુવો કેમાં શેમાં સુવો તમે પથારીમાં તો પથારી પથારી લખાઈ ગયું પછી એક છે ને સૂંઢ વાળું પ્રાણી આવે મોટું જબરું હાથી એનું લખી શકશો હાથી ચલો ભાઈ હાથી લખાઈ ગયું હાથી હાથી લખાઈ ગયું પછી આપણે કોઈ રસ્તો હોય ને એને પથ કહેવાય શું કહેવાય પથ પથ એટલે રસ્તો પથ પથ એટલે રસ્તો પથ એટલે મિત્ર હાથી એટલે પથ્થરો એટલે પછી કોઈ એવું લખ્યું નથી નથી હું એમ કહું છે તો તમારે શું કહેવાનું નથી નથી લખતા આવડશે નથી નથી હા અમે થપ્પડ પણ લખી શકાય ને નથી લખાઈ ગયું નથી પછી અથવા એવું લખી શકશો અથવા 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 તને કેવી રીતે લખાય તને અથવા તો પેલા અથવા અથવા એટલે શું હું તમને એમ કહું કે તમારે ચોકલેટ ખાવાની છે અથવા આઈસ્ક્રીમ ખાવાનો છે અથવા આરામથી લખો અથવા અમે તામિલ લખી શકીએ અમે થપ્પડ પણ લખી શકીએ
હા લખી શકો ને. પછી ટમેટું અથવા તો ટામેટું લખો. ટામેટું. ટામેટું. બધાય ગૃહ કાર્ય તો કર્યું જ હશે ને ભાઈ. મયુર કાકા એટલું સરસ ગૃહ કાર્ય મોકલ્યું છે, બધાએ જ કર્યું છે. ટા મે ટુ. ટામેટું. લખાઈ લીધું. લખાઈ ગયું. પછી આ અર્જુનભાઈ. દુનિયા હોય ને એને કહેવાય જગત. 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 તો જ કેમ લખાય? જ. મહર્ષિ કાકા, હં. આપણે થપ્પો લખી શકીએ. ટપ્પો. હા પણ એમાં છે ને અડધો પ આવે, એ આપણે પછી શીખશું. જગત. સાચું, પણ લખી શકાય હો, એવું લખી શકાય. જગત. કેટલું લખવાનું? થોડુંક જ છે ભાઈ. જગત. શું કરે છે? લખાઈ ગયું? એમ. એ આપણે કયા દેશના લોકો છીએ? મહર્ષિ કાકા, હા હજી કેટલું લખવાનું? થોડુંક જ છે ભાઈ. હું પૂછું એનો જવાબ આપો. આપણે કયા દેશના લોકો કહેવાઈએ? ભારતના. ભારતના. તો ભારત લખવું હોય તો આપણે ભ કરવો પડે. આપણે પેલા ભ શીખી જઈએ હો આજે. ખાલી ભ લખતા શીખીએ છીએ આપણે. પેલા જો ભ, તો જો પેલા આમ કરવાનું હો. જોજો અહીંયા બધા જોજો. પછી આમ કરી દેવાનું અને પછી એક ઊભી લાકડી કરી દેવાની. લખાઈ ગયું. જો પેલા ભ આમ કરવાનું, પછી આમ કરવાનું. ભ લખો. ભ. ભ લખો. ભ આખું બોલો. ભ બોલતા બોલતા આખું પાનું ભરી ગયો. પેલા ભ. તો ન કર્યો. ભ. ભ લખો. ભ આખું પાનું ભરી ગયો. ભ. હા પેલા આમ જ કરી દેવાનું. ભ લખો ભાઈ. ભ. લખો. ભ. ભ લખો. ભ આખું પાનું ભરી ગયો. ભ બોલતા જજો પાછા. ભ. 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 મહર્ષિ કાકા, હા. મહર્ષિ કાકા, મારા મમ્માનું નામ છે બવિકા. અરે વાહ, બહુ સરસ. ભ. હવે ભ લખાઈ ગયું. હવે આપણે ભારત લખવું હોય તો શું કરવાનું? ભારતની ભ ની બાજુમાં ભા ત લખો. ભારત. ભારત. મહર્ષિ કાકા, હા. અમે ભમેડો પણ લખી શકીએ. ડ નથી શીખ્યા ને આપણે, એટલે આપણે ભારત. મહર્ષિ કાકા ભાવનગર પણ લખી ભાવનગર લખી શકીએ. ચાલો પેલા મહર્ષિ ભાવનગર. હા મને ખબર છે આપણે દ નથી શીખ્યા. મારી મમ્માએ મને ડ શીખવાડ્યો છે. બહુ સરસ. તો લખો તમે. લખી શકાય. ભરત. ભાવનગર. ભાવ નગર. ન ગ ર. ભાવનગર. હવે છેલ્લું એક વસ્તુ લખવાની છે. એક છેલ્લી વસ્તુ. ભારત માતા કી. જય. શું લખવાનું છે? ભારત માતા કી જય. ભારત
ભા ભારત માતા માતા ભારત માતા કી ક કરવાનો અને પછી ધોધ કરી દેવાનો. ભારત માતા કી ભારત માતા કી જય. બહુ સરસ લખતા આવડ્યું છો ભાઈ. ભારત માતા કી જય. Unbedingt. Weil ich habe noch 9%. ભારત માતા કી જય એટલું લખાઈ જાય પછી લખવાનું પૂરું. આપણે કઈ વધારે નથી લખવું. કાકા હા હું કઈક બતાવી શકું? પછી બતાવજો. આપણે છે ને પેલા વાર્તા સાંભળી લઈએ. હું બી કઈક બતાવી શકું? છેલ્લે આવતા વખતે છે ને આપણે બતાવશું. અત્યારે પાછું છે ને બહુ ઓછો સમય છે. તમે છે ને સાચવી રાખજો. તમે છે ને પછી આવતા વખતે આપણે મળીએ ને ત્યારે પાછું બતાવજો. લખાઈ ગયું? ખૂબ સરસ. હવે તમે તારે પેન મૂકી દો. ચાલો સરસ. હવે આપણે છે ને તમને આજે માછલીની વાર્તા કરી મેં. તો 3 માછલીની વાર્તા કરી. હવે છે ને એક બીજી પાછી આજ માછલીની જ એક વાર્તા કહું તમને. એક વાર શું થયું ખબર છે? એક રાજા હતા. તો એનું નામ છે ને ઉપરીચર હતું. એ રાજા છે ને ભાઈ યમુના નદીમાં છે ને યમુના નદી પાસે આવ્યા. તો એ ત્યાં પહોંચ્યા ને તો ત્યાં એક માછલી હતી. તો એ માછલી છે ને એને છે ને માછલીને રાજાએ ખવડાવ્યું. તો માછલી ખુશ થઈ. માછલી કે બોલો રાજા તમારે શું જોઈએ છે? તો એને છે ને કે મારે તો છે ને નાની નાની દીકરી જોઈએ છે, સરસ મજાની, બહુ ડાય હોય ને એવી દીકરી જોઈએ છે. તો એ માછલીએ તો છે ને એ રાજાને છે ને દીકરી આપી. અને એ દીકરી છે ને રાજાની પાસે. હવે એ રાજા છે ને ભાઈ એ રાજા તો ત્યાં માછીમારો હોય ને એનો રાજા હતો. તો એની એ દીકરી તો છે ને ધીમે ધીમે છે ને મોટી થવા માંડી. પણ એ છે ને માછલીની દીકરી હતી ને ભાઈ. તો માછલી છે ને માછલી તમને ખબર છે માછલીમાંથી થોડી થોડી છે ને વાસ આવતી હોય. તમને ખબર છે? માછલી હોય ને જો બહાર રહે ને પાણીની તો એનામાંથી વાસ આવે. અને જો માછલી પાણીમાં જ રહે ને તો એનામાંથી સુગંધ આવે. તો એ દીકરી તો છે ને ભાઈ એટલી ડાય હતી ને એટલી સારી હતી ને પણ એનામાંથી છે ને બહુ બધી વાસ આવતી હતી. ક્યાંય જાય ને તો વાસ જ આવે, બહુ વાસ આવે. તો એકવાર શું થયું ખબર છે? એ માછલી છે ને એ દીકરી છે ને એનું નામ પડ્યું કાલી પડ્યું. અને હંમેશા સાચું બોલતી ને એટલે એના પપ્પા એનું નામ પાડ્યું સત્યવતી. શું નામ પાડ્યું? સત્યવતી. બહુ સારી દીકરી હતી. તો એકવાર શું થયું? સત્યવતી છે ને હવે એના પપ્પા તો રોજ હોડી લઈને જાય બધે. તો હોડી લઈને જાય ને તો હવે એ મોટી થઈ ને તો પપ્પા હું પણ હવે હોડી ચલાવીશ. તમે હોડી ચલાવવાની તો કેવી મજા આવે. તમે હોડી ચલાવેલી છે કોઈ દી? જોઈ છે? હોડીમાં બેઠેલા છો? હોડીમાં કે શીપમાં કે એમાં તમે બેઠા હો ને તમે બહુ મજા આવે. પાણીની અંદર ચાલતી હોય. બેઠેલો તો બહુ મજા આવે. હા તો ભાઈ એ સત્યવતી તો છે ને રોજ હોડી લઈને જાય. અને જે લોકોને યમુના નદીમાં જવું હોય ને પાર કરવી હોય ને એ લોકો એની હોડીમાં બેસે. તો એક છે ને એ જંગલ યમુના નદીના કાંઠે છે ને એક વન હતું. વન એટલે જંગલ હતું. એક બહુ મોટું અરણ્ય હતું, જંગલ હતું. તો એ જંગલમાં એ વનમાં એ અરણ્યમાં એક છે ને ઋષિ, બહુ મોટા ઋષિ છે. એ ઋષિ છે ને ત્યાં તપ કરતા હતા. અને એ ઋષિનું નામ હતું પરાશર ઋષિ. શું નામ હતું? પરાશર ઋષિ.
બોલો બધા, પરાશર. હો? તો પરાશર ઋષિ છે ને ભાઈ, એ જંગલમાં તપ કરે. એકવાર છે ને પરાશર ઋષિને છે ને નદી પાર કરવી હતી. નદી પાર કરવી હતી ને, તો એ તો ત્યાં પહોંચ્યા, તો સત્યવતી તો ત્યાં હતી. તો સત્યવતીએ તો છે ને પરાશર ઋષિને પોતાની હોડીમાં બેસાડ્યા. હોડીમાં બેસાડ્યા ને, અને એને તો છે ને હોડીમાં બેઠા ને, તો પરાશર ઋષિને તો છે ને ખાવા માટે ફળ આપ્યા. કીધું તમે તો ઋષિ છો, તમે તો એટલો બધું તપ કરો છો, તમે એટલા સારા છો, એટલે અમારે તો તમારી કઈક સેવા કરવી જોઈએ, અમારે તમારી પાસેથી પૈસા મંગાય નહીં. તો એ સત્યવતી હતી ને, એને પરાશર ઋષિને કીધું કે હું તમારી સેવા કરીશ. તો પરાશર ઋષિ તો બહુ ખુશ થઈ ગયા. પરાશર ઋષિ કે આ કેટલી સારી છોકરી છે, એ કે આટલું સરસ મને નદીની પાર કરાવે છે, અને પાછું મને ફળ ખાવા માટે આપ્યા. એટલે પરાશર ઋષિ કે હું છે ને તારી ઉપર બહુ ખુશ છું, કે હું તને કઈક આપીશ, તારે શું જોઈએ છે? તો સત્યવતી કે પરાશર ઋષિ, કે મને તો છે ને મારા શરીરમાંથી છે ને બહુ માછલીની વાસ આવે છે, અને તમે મને કઈક એવો ઉપાય કરી દો ને કે મારામાં માછલીની વાસ ન આવે. પરાશર ઋષિ કે એમાં શું, કે હું તને છે ને વરદાન આપું છું કે આજથી છે ને તારામાંથી છે ને એટલી સુંદર સુગંધ આવશે ને, તો અને તું જ્યાં જઈશ ને, ત્યાં બહુ 1 કિલોમીટર સુધી છે ને, 1 યોજન સુધી છે ને, 1 યોજન સુધી છે ને તારી સુગંધ આવશે. અને બીજું હું તને એક વરદાન આપું છું. હું તને એક વરદાન આપું છું કે એક છે ને ઋષિ કે તું આંખ બંધ કર, જો હું તને હાથમાં આપું. તો ઋષિએ છે ને એક છે ને નાનકડું છે ને બાળક આપ્યું એને. એ નાનકડું બાળક કેવું હતું ખબર છે? એ જન્મ્યું ને એ તરત જ છે ને ઉભો થઈ ગયો. નાનો દીકરો આપ્યો. એ દીકરો કેવો ખબર છે? પરાશર ઋષિએ છે ને નાનો દીકરો આપ્યો. એ દીકરો છે ને જન્મ્યો ને એટલે સીધો ઉભો થઈ ગયો. તમે કોઈ નાનું બાળક જોયું છે તાજું જન્મ્યું હોય, એ ચાલતા આવડે, એને ઉભા થતા આવડે? ના. બોલી શકે નહીં. કેટલા વખત થાય પછી બોલતા શીખે. પણ આ તો ભાઈ પરાશર ઋષિએ આપ્યો ને દીકરો, એ તો તરત ઉભો થઈ ગયો. ઉભો થઈ અને પરાશર ઋષિને પગે લાગ્યો, અને જે સત્યવતી હતી ને એને કે તમે મારા મમ્મી આથી, હું તમને પગે લાગુ છું. પણ એ કે હું તો તપ કરવા માટે જન્મ્યો છું. એમ કરી અને કાંઠો આવ્યો ને નદીનો કિનારો, ત્યાં એ દીકરો તો વયો ગયો. એનું અને ન્યા છે ને એક દ્વૈપાયન હતું. એ છે ને એક મોટો ટાપુ હતો. ટાપુ એટલે આઈલેન્ડ કહેવાય કે નહીં? પાણીની વચ્ચે જમીન હોય, એવું તમને ખબર છે કોઈ દિવસ? પાણીની વચ્ચે પણ જમીન હોઈ શકે, એને દ્વીપ કહેવાય. તો એની ઉપર રહ્યો ને, તો એટલે એનું નામ પડ્યું દ્વૈપાયન. અને એ તો છે ને પરાશર ઋષિનો દીકરો હતો. એટલે ભાઈ છે ને એ તો, અને એ છે ને ભગવાનનો અંશ છે, એટલે ભગવાન, એનું નામ છે દ્વૈપાયન. દ્વૈપાયન છે ને ભાઈ, એ તો તપ કરવા જતા રહ્યા. અને આ જે સત્યવતી હતી ને, એનામાંથી તો શું આવવા માંડી? સુગંધ આવવા માંડી. માછલીમાંથી શું વાસ આવતી હતી ને, તેને બધા મત્સ્ય ગંધા કહેતા હતા. શું? મત્સ્ય એટલે માછલી. મત્સ્ય શું કહેવાય? મત્સ્ય એટલે માછલી. માછલી જેવી ગંધ આવતી હતી, એટલે એનું નામ મત્સ્ય ગંધા હતું. પણ પછી પરાશર ઋષિએ એને જેને આશીર્વાદ આપ્યા ને, તો એનામાંથી સુગંધ આવવા માંડી, એટલે એનું નામ પડ્યું યોજન ગંધા. તો એ મત્સ્ય ગંધા એટલે કે સત્યવતી હતી ને, એનામાંથી તો બધે સુગંધ આવવા માંડી. અને પછી પરાશર ઋષિ તો પાછા જંગલમાં તપ કરવા વયા ગયા. અને એનો નાનો દીકરો હતો ને, એ તો જન્મીને જ તે તપ કરવા જતો રહ્યો. અને એનું નામ પડ્યું દ્વૈપાયન. અને પછી આગળ જતા એને શું કર્યું ખબર છે? કેટલા બધા, આ બધું હું તમને કહું છું ને, બધી વાર્તાઓ, આ બધી મોટા ભાગની વાર્તાઓ છે ને એ એમણે જ લખી છે. એટલે એનું નામ, એટલે બહુ વિશાળ વાર્તાઓ લખી, બહુ બધા વિશાળ ગ્રંથો રચ્યા, એટલે એનું નામ પડ્યું વ્યાસ. તો શું પડ્યું? ભગવાન વ્યાસ કહેવાય. અને શું કહેવાય? ભગવાન વ્યાસ. આજે પણ કોઈકની અટક પણ વ્યાસ હોય. તમને ખબર છે? કોઈ માણસ હોય ને એની અટક પણ વ્યાસ હોય. અટક એટલે શું ખબર છે તમને? અટક કોને કહેવાય?
હા, આપણું ફેમિલી નેમ એટલે કે સરનેમ એટલે કે આપણું પરિવારનું જે નામ હોય ને એને અટક કહેવાય. તો અટક કહેવાય. શું કહેવાય? અટક. શું કહેવાય? અટક. તો આજે પણ ઘણા લોકોની અટક શું હોય? વ્યાસ હોય. તો એ તો ભગવાન વ્યાસ થયા અને એ તો છે ને સીધા તપ કરવા જતા રહ્યા. અને આ સત્યવતી હતી ને એનામાંથી તો બહુ સુગંધ આવવા માંડી ભાઈ. અને બધાને રોજ છે ને એ તો યમુના નદીમાં છે ને બધાને નદી પાર કરાવે. તો એકવાર શું થયું ખબર છે? આ શાંતનુ રાજા છે ને જે દેવવ્રતના પપ્પા, આપણે જેની વાર્તા કરતા હતા ને, દેવવ્રત સ્વર્ગમાંથી આવ્યો, ખબર છે ને તમને? સ્વર્ગમાં ભણવા ગયો તો દેવવ્રત અને આવી અને સૌથી શક્તિશાળી છોકરો હતો. અને ઈ જયારે પાછો પૃથ્વી ઉપર આવ્યો અને ઈ તો કોનો દીકરો હતો? ગંગાજીનો. કોનો દીકરો હતો? ગંગાજીનો દીકરો હતો. તો ભાઈ શાંતનુ રાજા તો છે ને ખુશ થઈ ગયા. પણ શાંતનુ રાજા છે ને યમુના નદીના કિનારે ગયા ને તો એને સત્યવતીને જોઈ. તો સત્યવતીમાંથી તો શું આવતું હતી? સુગંધ આવતી હતી. અને સત્યવતીને છે ને સત્યવતીના લગ્ન કરવાના હતા. તો એને નક્કી કર્યું કે હવે શાંતનુ રાજા કે સત્યવતીને કે મારે જ તારી સાથે લગ્ન કરવા છે. તો સત્યવતી કે એવું કામ કરો કે મારા પિતા છે ને, મારા પપ્પા એની પાસે તમે જાઓ અને એને પૂછો. અને બહુ કંજૂસ હતા. હા, સાચું. તો પછી શાંતનુ રાજા શું કર્યું ખબર છે? શાંતનુ રાજા તો છે ને સત્યવતીના ઘરે ગયા. સત્યવતીને કીધું કે મારે તો છે ને સત્યવતી સાથે લગ્ન કરવાના છે. તો એ જે મત્સ્યરાજ હતા ને, મત્સ્યરાજ એટલે કે જે માછીમારના રાજા હતા, એને કીધું કે હું તમારી સાથે તો જ લગ્ન કરું કે જો સત્યવતીનો દીકરો હોય ને એ રાજા બને. તો કેવું કેમ થાય? શાંતનુ રાજા કે મારો દીકરો છે ને એનું નામ છે દેવવ્રત. એ તો એવો તાકાત વાળો છે ને એટલો સારો દીકરો છે, એની જેવો સારો દીકરો કોઈનો હોઈ શકે જ નહીં. કે એ દીકરો મને બહુ પ્રિય છે કે એ જ રાજા બનશે. તો કે તો હું કઈ ન માનું. તો પછી છે ને દેવવ્રતને ખબર પડી. તો દેવવ્રતે કીધું. તો દેવવ્રત પોતે જ છે ને એ મત્સ્યરાજ પાસે ગયા એકલા, છાનામાના. દેવવ્રત એકલો ગયો અને એ માછીમારના રાજા હતા ને મત્સ્યરાજ, એને કીધું કે બોલો તમારે શું જોઈએ છે? તો કે સત્યવતીના લગ્ન શાંતનુ રાજા સાથે તો જ થાય કે જો એનો દીકરો જે જન્મે ને એ રાજા બને. તો દેવવ્રત કે એમાં શું? કે તો કે હું તમને છે ને વચન આપું છું કે એનો જ દીકરો રાજા બનશે, હું કોઈ દિવસ રાજા નહીં બનું. બોલો હવે કઈ? તો કે એવું થોડું ચાલે કે પછી તમારો દીકરો જન્મે અને એ બહુ તાકાત વાળો હોય ને પછી એને મારે તો કે તો હું છે ને આખી જિંદગી છે ને બ્રહ્મચર્ય પાળીશ, એટલે કે હું આખી જિંદગી છે ને લગ્ન જ નહીં કરું. અને એવી પ્રતિજ્ઞા લીધી ને તો આકાશમાંથી છે ને કીધું ભીષ્મ. ભીષ્મ એટલે આ બહુ ભીષણ પ્રતિજ્ઞા છે, આ બહુ મોટી પ્રતિજ્ઞા છે, આ બહુ મોટો વાયદો કર્યો તમે અને આ બહુ મોટું વચન લીધું, આ બહુ મોટું પ્રણ લીધું. એટલે બધા એને કહેવા માંડ્યા ભીષ્મ. તો એનું દેવવ્રતનું નામ શું પડ્યું? ભીષ્મ. તો બધા લોકો તો વાહ વાહ કરવા માંડ્યા કે ભીષ્મ જેવો પિતાનો ભક્ત કોઈ થયો નથી. એટલે હમણાં ફાધર્સ ડે ગયો ને, પપ્પાનો દિવસ, તો મને આ વાત યાદ આવી કે પપ્પા એટલે કે પિતાની જે સેવા કરે ને તો રાજા રામ ભગવાને શું કર્યું? એના પપ્પા દશરથ રાજા હતા, એને એવું કીધું કે રામ તારે હવે રાજા નથી બનવાનું, તારે વનમાં જવાનું છે. તો ભગવાને શું કર્યું? બધું મૂકી અને વનમાં જતા રહ્યા. એને ભગવાને કીધું કે જે પપ્પાની આજ્ઞા, જે માતા પિતાની આજ્ઞા છે ને તરત માને ને એ છોકરા છે ને એનું કલ્યાણ થાય. તો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો આપણા માતા પિતાની આજ્ઞા તરત માનવી જોઈએ. તમે તો તમારા મા બાપની આજ્ઞા માનતા જ હશો. તમે બધા કેટલા ડાયા છો. તો એવી એને આજ્ઞા માની. તો તમને આ વાર્તામાં મજા આવી? ખૂબ સરસ. તો હવે આપણો કઈ સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ શાંતિ આવજો બધા બહુ મજા આવી પાછા મળશું